હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી. વાગી ગયા 6:45 વાગવા આવ્યા. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. એ જો કઈ કઈ ઢોકળા હારા હ ફીટ પણ વખાવું એ જોઈએ ને. પછી એ ડબ્બો એનો જ છે, એ ઢોકણું એનું જ છે. પપ્પા નાવા ગયા. બાળ તો અજવાળું થવા માંડ્યું. ચાર વાગે તો પેલું આનાથી ને એનો હોય નહીં, તેમાં ભર મારચો બહુ વધારે લઈ જવા હતી. તો ચલો મળીએ સ્કૂલથી આવી. 11:49 થઈ. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. ઘેર આવી હવે જવાનું છે હજી બેંકમાં થોડા કામથી. એટલે આપણે કપડાં નહીં બદલીએ, ખાઈ અને સીધા બેંકમાં જઈશું અને ત્યાંથી જઈશું ઓફિસે. પહેલાં આપણે જોઈએ રસોડામાં શું કામકાજ ચાલી રહ્યું. બોલો કેવું હે? ઉધરસ મટી જાય ને હવે તો. અને પગે હા તો કમ્પ્લીટ ફિટ થઈ ગયા ને. શું બનાવો? આ બાજુ ઘી બનાવવા માટે કર્યું છે. એટલે ઘી થઈ ગયું કે બળો? ભાઈ બંધ કર્યું ને છે બરાબર. આ બાજુ ચીરીવાળા ભીંડા. આ બાજુ બનાવવા છે રોટલો, બધે રોટલીનો લોટ બરાબર. અમે કાં થોડી સિંગના દાણા કાચા કાઢ્યા હતા, આપણે એમાં ખાઈશું બે જણા બરાબર. તા ખાઓ તો જમવાનું બનશે હજી 15-20 મિનિટ લાગશે. ત્યાં સુધીમાં હજુ બેનને હજુ તો પોણો કલાક વાર. બેન હજી આવ્યા નહીં. પપ્પા બેન આવો એટલે આપણે જમવા બેસીશું. તો મળીશું જમતી વખતે. ત્યાં હજી વ્લોગમાં બનાવી રહેજો અને અમારા જૂના વ્લોગ છે ને જોતા રહેજો. મિત્રો ફરીથી વિનંતી કરવામાં આવે કે વ્લોગ જોવાનું ઓછું થઈ ગયું, વ્યુઅર્સ ઓછા થઈ ગયા છે. એટલે બને એટલા વધુ અમારો વ્લોગ વિડીયોને જુઓ, લાઈક કરો અને વધુ શેર કરો. મળીએ જમવાના ટાઈમે. વ્લોગમાં બનાવી રહેજો. 12:69 થઈ. બેન તો હજુ આવ્યા નહીં. મારે જવું છે બેંકમાં પાસબુકમાં એન્ટ્રી ના તે બધું કામ છે થોડું ઘણું. એટલે આપણે જમવા બેસી ગયા છીએ. તો જો ભીંડાનું શાક આપણા માટે કોરું ચીરીવાળું કાઢ્યું છે. એમને છાશવાળાની ઈચ્છા છે એટલે હવે છાશ નાખી અને એના રીતે બનાવશે. બીજું ક્યાં ગયેલા? આ બધું છાશ છે, આ બાજુ રોટલી ને આ બાજુ જોયા રોટલો ટીપતા આવ્યા. એટલે રોટલો ને છાશવાળું ભીંડાનું શાક બનાવીને ખાશે બરાબર. તો આપણે જમી લઈએ. જમીન પછી જઈશું સીધા બેંકમાં, નકર પછી રિસેસ પડી જાય. એ આપણો 1 કલાક પહેલો થઈ જાય બરાબર. તો વ્લોગમાં બનાવી રહેજો. બેન આવે ત્યારે જમવા બેસે તો એમનું વિડીયો વ્લોગ બનાવી દેશે. આપણે જમી લઈએ તો વ્લોગમાં બનાવી રહેજો. તો 1 વાગી ગયો. સ્કૂલથી આવીને ફ્રેશ થઈ જમવાનું તૈયાર થઈ ગયું. થયેલું જ છે એટલે બહુ પહેલાંનું. પપ્પા તો ખાઈને ગયા. ભીંડા કઢી, રોટલું આ બાજુ બબ્બર. તો ચલો જમી લઈએ. મળીએ જમીને. અવાજ કેવો થઈ જાય અમારે તો શી ખબર શું થયું હોય જ ખબર પડતી નહીં. શરદી એ થઈ જાય ને અવાજે જતું રહે. તો ચલો મળીએ આગળ. તો 5:30 થઈ ગયા. ઊંઘીને ઉઠ્યા. તું ઊંઘી હતી? પહેલા થોડી વાર બેહીને પછી પપ્પા આયા. ચા બનાવીને ચા પીને પપ્પા ગયા ઓફિસ. પછી કહું ત્યાં કપડાં લાવીને હવે ઇસ્ત્રી કરી. ઇસ્ત્રી કરીએ. કપડાં મૂકી દીધા બાજુ. કપડાં વાળીને મૂક્યા. અઠવાડિયાનું તો પોચ
તે થઈ જ જાય ને દિવસના એક એક જોડ નહીં. વજોડ થઈ જાય એટલે વજોડ ને કરતા વાર થાય ને. તેલ નાખવું હોય તો પછી તેલ નાખી દે મને, તને નાખી દઉં. તો ચલો મળીએ આગળ. સનસેટ થઈ ગયો. તો 6:30 થઈ ગયા. જમવાનું બનાવવાની તૈયારી થાય. શાક વઘાર્યું, આ બાજુ ખીચડી પલાળી અને પપ્પા આયા. શેના ડોક્યુમેન્ટ? મેથીનું કોઈ બનાવ્યું નહીં. મેથી થોડી નાખી છે અંદર શાકમાં. મિક્સ છે ને મિક્સ સબ્જી. તમે શું કર્યું છે? કોઈ નહીં. રસ મને લગભગ આયા જો મેં પેલી સિંગના દાણા જ ખાધા ને તાની ખરેડી પડી સવારે. તે શું કરવા ખાધા? એ હારું એ અમથાર જેવું ખાણા આવે બધા. હું તો આ જીનો ઇલાજ કરી નાખે ખાણ કાઢી નાખે તમે તે પણ થોડીક એવું લાગ્યું એવું ખરું મને ખરખરાટ જેવું ખરું એટલે હમણાં પેલું કરીશું. હવે ઠંડી ચાલુ થઈ હજુ. હું કેવું વચવાનું કેવું ચાલે? ચાલો મસ્ત હજુ નહીં આવી અમારી. मैडम के हैं सरिता मैडम इसको जरूरत है उसमें तो हो जाता है बन गया સેમ हाँ ये सीटेट वाली दीदी केवी ની બધી આવે ને પણ એ બધી હે ને આપણે હાલ ગુજરાતવાળી આવે ને એના ઉપર વધારે ધ્યાન રાખવાનું. પેલી હારી એ બરાબર પણ પછી એ આપણામાં નહીં એ બધી પેલી ઇંગ્લિશ મીડિયમની ઇન્ટરનેશનલ સ્કૂલોમાં એમ કે રેફરન્સ માટે ચાલે એમ કે આ પાસ કરી લઈએ એક્ઝામ. બીજો કોઈ પેલી ગ્રાઉન્ડ સેવાની પડી એ ભરવાની હજી તારીખ તો જતી રહી નીચી તારીખ હતી 28 27 ભરી દયા. લેપટોપ ઉપર લઈ જવું તે પણ એને ચાર્જમાં તો કરો. હા તે ઉપર લઈને મૂકો ને. લઈ જાઓ. તો ચલો મળીએ આગળ. તો 7:30 થવા આવ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી બનાવી, ખીચડી, રોટલી, દૂધ અને ચટણી બના ટક 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 ટક. ચલો આપણે જમી લઈએ. આજે દિવસ નોર્મલ રહ્યો. નહીં ચમ તો નોર્મલ જ આજ તો કઈ નહીં. તે અમે ચોખ્ખો હું તો કોક ના કોક હોય ને તો આ શનિ રવિમાં તો ગેમ રમીએ. હું ફુગ્ગા લેતી આવી. ફુગ્ગાવાળી કોઈક ગેમ વિચારીએ. બરાબર ફુગ્ગાવાળી કરી હો એ જ કરાય. બધાને ખોસી મટી જાય. તો લાવ તો ચલો જમી લઈએ. કાલ લાવ કાલ લેતી કાલ લેતી આવો ને. તો કાલ જ કરી નાખીએ બપોરે. બોલે ગ્લાસ ઉપાડવાની કરી આવો બરાબર. 1 મિનિટમાં કેટલા ફુગ્ગા ખાલી ફુગ્ગા ફુલાવાની એ કરી કાંઈ. ગેમ ચાલુ કરું છું. પેલા ગ્લાસ ફુગ્ગામાં રાખીને ગ્લાસ પર મૂકવાનું બરાબર. ચાલુ દિવસમાં ના કરાય, તમ રજામાં કરાય. રજામાં આપણે ભાઈ બીજું બધું કામ કરીએ એટલે ભાઈ હું કોમ કરે બપોરે તો નવરા જ હોઈએ નહીં મમ્મી. ચલો તો ચલો જમી લઈએ. બીજું બધું પછી નક્કી કરીશું. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.